તારીખ 29 જુલાઈ 2024 વાર સોમવાર। આજના મુખ્ય સમાચાર, જેમાં પેરિસ ઓલિમ્પિક્સને લઈને જોઈએ તો મનુએ 10 મીટર શૂટિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે। શૂટિંગમાં ચંદ્રક મેળવનારી આ પ્રથમ મહિલા છે। કયા દેશને કેટલા મેડલ મળ્યા છે તો જોઈએ। ઓસ્ટ્રેલિયા છે, જેને 3 ગોલ્ડ અને 2 સિલ્વર એમ ટોટલ 5 મળ્યા છે। ચીનને 3 ગોલ્ડ 1 સિલ્વર ટોટલ 4 મળ્યા છે। અને ભારત છે, એને 1 બ્રોન્ઝ મળ્યો છે, ટોટલ 1 મળ્યા છે। મહાકાલ લોક 2 રુદ્રસાગરથી શ્રદ્ધાળુઓ સીધા મહાકાલેશ્વર દ્વાર સુધી પહોંચી શકશે। ભવસાગરની ચિંતા ટળી છે। રુદ્રસાગર પર પગપાળા પુલ બની રહ્યો છે। આ પુલ 200 મીટર લાંબો બનશે। CUET યુજીનું પરિણામ જાહેર છે, જેમાં પર્સેન્ટાઇલને બદલે સ્કોર બોર્ડ જાહેર કરાયા છે। ત્યાર પછી આપણે જોઈએ, વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ગ્લોબલ વોર્મિંગની અસરનો અભ્યાસ કરી રહી છે। ગંગોત્રી ગ્લેશિયરનો આકાર 70% વધ્યો છે। હવે ગંગા બેસિનમાં શિયાળામાં પૂરતું પાણી રહેશે। ગ્લોબલ વોર્મિંગથી ગંગોત્રી ગ્લેશિયર 87 વર્ષમાં 1700 મીટર ઓગળી ગયો। 1935થી 2022 સુધીમાં ગંગોત્રી ગ્લેશિયરનું મોં સતત પાછળ સરકી રહ્યો છે। 25થી વધુ વખત મેમો મેળવનારા ના લાયસન્સ સસ્પેન્ડ કરવાનું હવે શરૂ કરવામાં આવ્યું છે। ભૂલો સુધારવા માટે 1 ઓગસ્ટથી GSTનું નવું રિટર્ન શરૂ થશે। RTEના 71,000 વિદ્યાર્થીને 21.37 કરોડ સહાય ચૂકવાઈ। અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ 2027 સુધીમાં 3 તબક્કામાં કામ પૂરું કરવાનું લક્ષ્ય છે। મંદિર પ્રાંગણનું 3 ગણું, જ્યારે ગબ્બર મંદિર પરિસરનું બમણું વિસ્તરણ કરાશે। હવે અંબાજીમાં 1200 કરોડનો શક્તિ કોરિડોર બનશે। માતા સતીના હૃદય સ્થાન ગબ્બર અને વિષાયંત્ર મંદિરને જોડતો એક શક્તિપથ માર્ગ બનશે। બ્રિટનના ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલે વિપક્ષના નેતા પદે ઋષિ સુનકનું સ્થાન લેવા માટેની રેસમાં ઝંપલાવી દીધું છે। ઉત્તર પ્રદેશના ગાઝીપુરના ગહમર ગામના બીજા ઘરમાં ફૌજી। દેશના સૌથી મોટા ગામમાં 20,000 જવાન છે, 15,000 નિવૃત્ત, અને અહીં માત્ર સેનાની ચર્ચા થાય છે, જ્યાં 83 વર્ષના પહેલવાન યુવાનોને તાલીમ આપે છે। આજે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર થશે, જે www.gseb.org પર 29 જુલાઈને બપોરે 12 કલાકે જાહેર થશે। કુલ 2.38 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલી। અહીં તમે જોઈ શકો છો નંબર 6357300971। આ નંબર ઉપર તમારો બેઠક ક્રમાંક તમે મોકલીને પરિણામ જાણી શકશો। ત્યાર પછી જોઈએ, છોટા ઉદેપુરના ભેખડિયાના લોકોએ ડીજે ફટાકડાનું પ્રદૂષણ અટકાવ્યું। માંસાહાર પણ ત્યજી દીધો છે। દેશનું પ્રથમ વ્યસન મુક્તિ ભેખડિયા ગામ છે। અહીં પાનનો ગલ્લો પણ નથી। MP એટલે કે મધ્યપ્રદેશનું જામલી ગામ પણ વ્યસન મુક્ત થયું છે। આ સવાલ GPSCમાં પૂછાઈ ગયો છે। વ્યસન મુક્તિને લગતો સવાલ છે એ GPSCની એક્ઝામમાં પૂછાયો છે। ત્યાર પછી આગળ જોઈએ, નીતિ આયોગનું વિકસિત ભારત માટેનું વિઝન। ભારતીયોની સરેરાશ માથાદીઠ આવક 15 લાખ કરવાનું લક્ષ્ય। NFSA એક્ટ 2013 હેઠળ નોંધાયેલા તથા ન નોંધાયેલા રેશન ધારકોને KYC કરાવવું ફરજિયાત છે।
1 વર્ષ સુધી રેશન કાર્ડ ન વાપરવાનું કાર્ડ સાયલન્ટ ન થાય તે માટે KYC કરાવવું જરૂરી છે. એજ્યુકેશન ટ્રસ્ટોને એડમિશન ફી તરીકે મળતી રકમ પર ઇન્કમ ટેક્સ નહીં લાગે, જે હાઈકોર્ટ દ્વારા જણાવેલું છે, કારણ કે એડમિશન ફીસ એક જ વખત લેવામાં આવતી હોવાથી તે આવકનો ભાગ ગણી શકાય નહીં. ગત જૂનમાં 1.5 લાખ લોકોએ પરીક્ષા આપી હતી. આજે CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેર થશે, જેમાં ICAI@icai.nic.in પર આ પરિણામ જોઈ શકાશે. LD એન્જિનિયરિંગ કોલેજમાં લેટેસ્ટ સોફ્ટવેર ઉપલબ્ધ. વિદ્યાર્થીઓ સેમિકન્ડક્ટર ડિઝાઇનિંગ શીખી શકશે. રાજ્યના વિદ્યાર્થીઓ EDA ટૂલથી ચિપ ડિઝાઇન કરી શકશે, જ્યાં EDA એટલે કે ઇલેક્ટ્રોનિક ડિઝાઇનિંગ ઓટોમેશન. ત્યાર પછી જોઈએ છે 4 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે, જેમાં આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસમાં મેડિકલ ઓફિસર માટે 450 જગ્યા છે, જેમાં પુરુષ ઉમેદવારો માટે 338 જગ્યા તથા મહિલા ઉમેદવારો માટે 112 જગ્યા છે, જેમાં MBBS તેમજ PGની ડિગ્રી હોવી જોઈએ. વય 30 વર્ષની છે. પોસ્ટ ગ્રેજ્યુએટ માટે વય 35 વર્ષની છે અને પે સ્કેલ છે ₹85,000. www.amcsscentry.government.in પર આ અરજી કરી શકાશે. ત્યાર પછી જોઈએ નાબાર્ડ ઓફિસરની 102 જગ્યા છે. 15 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે. આસિસ્ટન્ટ મેનેજરની 100 જગ્યા છે. 21 થી 30 વર્ષના ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડનું પૂરું નામ છે. વેબસાઇટ છે www.nabard.org, જેના પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે. ત્યાર પછી જોઈએ ગુજરાત વિદ્યાપીઠમાં 29 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ. CUET UG પરીક્ષા આપી હોય કે કોઈ કાર્યવાહી ન કરી હોય તેઓ માટે પણ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ. ગુજરાત વિદ્યાપીઠમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ અંગે કાર્યશાળા યોજાઈ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં એક્ઝિક્યુટિવ પોસ્ટની ભરતી માટે 3 ઓગસ્ટ સુધી અરજી થશે. હાર્ટનમાં ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી માટે 31 જુલાઈ સુધીમાં અરજી કરી શકાશે. એડવાન્સનું સ્કોર કાર્ડ જાહેર. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. આગળ જોઈએ છે સ્કૂલોમાં કિચન ગાર્ડન ઊભા કરાશે. મ્યુનિસિપાલિટીના સ્કૂલના શિક્ષકો 2 વૃક્ષને દત્તક લેશે અને જીઓ ટેગિંગથી મોનિટરિંગ તેમનું થશે. ઝોન પ્રમાણે 10,000 વૃક્ષ ઉગાડવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાપુતારા મેઘમલ્હાર પર્વનો પ્રારંભ કરાવશે. 1 મહિના સુધી અલગ અલગ કાર્યક્રમો યોજાશે. ક્રિપ્ટો માર્કેટમાં મીમ સિક્કાની માંગ વધી છે. AI ટેકનોલોજીમાં અમેરિકાની નજીક પહોંચી રહ્યું છે ચીન. RBIની નવી પહેલ, જેમાં ગિફ્ટમાં વિદેશી ચલણ ખાતા ખોલવાની મંજૂરી આપે છે. ગિફ્ટ સિટીમાં વિદેશી ચલણ ખાતા સાથે ભારતીય રોકાણકારોને સશક્ત બનાવશે. મનુએ બ્રોન્ઝ જીત્યો અને હવે રમિતા અને બબુતા પાસેથી આશા છે. ટેબલ ટેનિસની વાત કરીએ તો ભારતીય ધ્વજવાહક શરથ કમલ બહાર થઈ ગયા છે. મણિકા શ્રીજા અકુલા બીજા રાઉન્ડમાં આવ્યા છે. બેડમિન્ટનની વાત કરીએ તો સિંધુ બાદ પ્રણયનો વિજય પ્રારંભ થયો છે. હરમિત દેસાઈ રાઉન્ડ 64માં વર્લ્ડ નંબર 5 સામે હારી તે બહાર થયા છે. સ્વિમિંગની વાત કરીએ તો શ્રીહરિ અને ધીનિધિ હાર્યા અને ભારતીય પડકારનો અંત. તીરંદાજીની વાત કરીએ તો ભારતીય મહિલા ટીમ 6-0થી હારી છે. બોક્સિંગની વાત કરીએ તો નિખત ઝરીન પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. અંતિમ સમયમાં સિંગલ્સમાં ઉતર્યો નડાલ અને જોકોવિચ સામે ટક્કર નિશ્ચિત.
અમેરિકાને પેરિસમાં પ્રથમ ગોલ્ડ પુરુષ રિલે સ્વિમિંગ ટીમે અપાવ્યો. U23 મિની ફૂટબોલ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાત ચેમ્પિયન બન્યું છે. આ ટુર્નામેન્ટથી વર્લ્ડ કપ માટેની ભારતીય પસંદ કરાશે. રોઈંગની વાત કરીએ તો બલરાજ અંતિમ 8માં રેપ ચેઝમાં બીજા સ્થાને રહ્યો હતો. બેડમિન્ટનમાં લક્ષ્યની ડેબ્યુ મેચ ડિલીટ થઈ. કેવિન કોર્ડન ઈજાને કારણે બહાર થયા છે. ટેનિસની વાત કરીએ તો સિંગલ્સમાં સુમિત નાગલ પ્રથમ રાઉન્ડમાં જ બહાર છે. ઓલિમ્પિકમાં પ્રથમવાર તરતું સ્પોર્ટ્સ વિલેજ જોવા મળ્યું, જ્યાં 413 ફૂટના ક્રૂઝ શિપમાં વિશ્વના 48 સર્ફર રોકાયા. શ્રીલંકા મહિલા ટીમ એશિયા કપની નવી ચેમ્પિયન બની છે. અગાઉ 5 ફાઇનલ હારી હતી. અંડર-17 ગર્લ્સ અને બોયઝ સ્પર્ધામાં બેડમિન્ટનમાં મોહમ્મદ અલી મીર મિક્સ્ડ બોયઝ ડબલ્સમાં વિજેતા બન્યા છે. બીજી T20 શ્રીલંકાએ 161 9 વિકેટ પર કર્યા અને ભારતને 8 ઓવરમાં 78નો લક્ષ્યાંક મળ્યો. વરસાદના વિઘ્ન વચ્ચે ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. બ્રિટનના યંગ મ્યુઝિશિયમને આનંદપ્રદ મ્યુઝિયમ તરીકે સ્થાન અપાયું. આયર્લેન્ડના યુવકે એક પૈડાવાળી સાયકલ પર 613 કિલોમીટરનું અંતર કાપીને રેકોર્ડ બનાવ્યો. તે 32 વર્ષીય છે અને એમનું નામ છે ઇમોન કેવેન. લંડનનો વોટરલૂ બ્રિજ વિશ્વનો એકમાત્ર બ્રિજ છે જે મહિલાઓ દ્વારા બનાવવામાં આવ્યો છે. તેને લેડીઝ બ્રિજ પણ કહેવામાં આવે છે. વેનેઝુએલામાં આજે ચૂંટણી, જેમાં રાષ્ટ્રપતિ માદુરો 11 વર્ષ બાદ સત્તા ગુમાવશે. ઈરાનની વાત કરીએ તો સુધારાવાદી નેતા મુસદે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું અને સુપ્રીમ લીડર ખામેનેઈ હાજર રહ્યા. ઇટાલીના વડાપ્રધાન મેલોની એ ચીન પહોંચ્યા છે. મન કી બાતની જો વાત કરીએ તો 112મો એપિસોડ આવેલો, જેમાં PM મોદીએ મેથ્સ ઓલિમ્પિક અને ટાઈગર ડે પર વાત કરી. 15 ઓગસ્ટ અંગે સૂચનો મગાવ્યા તથા લોકોને ખાદી ખરીદવા પણ અપીલ કરી. વિંગ કમાન્ડર અફરાઝે 26,000થી વધુ શહીદોની શહાદતને ભૂલાય નહીં તે માટે ઓનલાઈન દસ્તાવેજીકરણ કર્યું.